માંગરોળ તાલુકાના વણકર સમાજના સમૂહ લગ્ન સમિતિની મીટિંગ સીલ મુકામે યોજાઈ હતી। રવિવારના દિવસે માંગરોળ તાલુકા વણકર સમાજના સમૂહ લગ્ન સમિતિની મીટિંગ યોજાઈ હતી। આગામી સમૂહ લગ્નોત્સવમાં વણકર સમાજના અનુદાનથી લગ્નોત્સવ યોજવા તેમજ કોઈ પણ જાતની ઝાકળમાળ, ડીજે, રિસેપ્શન, મહેંદી, પ્રી વેડિંગ ફોટોગ્રાફી અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે સામાજિક દાતાશ્રીઓ દ્વારા લાખો રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું અને આગામી તારીખ 17/5/2026 ના રોજ માંગરોળ તાલુકાના સીલ મુકામે સમૂહ લગ્ન યોજવાનું નક્કી થયું હતું। આ માટે સૌ આગેવાનો અને સમિતિ દ્વારા હર્ષો ઉલ્લાસથી કાર્ય કરવા તેમજ સમસ્ત વણકર સમાજને દાન આપવાની અપીલ કરવામાં આવી હતી અને દાતાઓ દ્વારા મોટા પ્રમાણમાં આ સમૂહ લગ્નમાં દાન આપવામાં આવી રહ્યું છે। માંગરોળ તાલુકા સમૂહ લગ્ન સમિતિ વણકર સમાજ દ્વારા જે સીલ મુકામે લગ્નની જે શરૂઆત કરવામાં આવી છે તેમાં આજે ત્રીજી મીટિંગ મળેલી। તેમાં સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિત આગેવાનો, શ્રેષ્ઠીઓ અને જે આપણા સમાજની અંદર ઘરે ઘરે જે આગેવાનો બેઠા હતા એમને આપણે આમંત્રણ આપી અને ખૂબ ખુશીથી એક સાથે બધા સાથે મળ્યા અને લગ્નમાં અને આપણા સમાજની અંદર જે કુરિવાજો છે એને ટાળવા માટેનું જે વ્યવસ્થિત વાત કરી અને સમાજના બધા લોકોનું, આખા સમાજના લોકોનું જે મંતવ્ય લઈ અને સમાજની અંદર સોનાનું જે ભાવ છે એના પ્રમાણમાં જે કુરિવાજ છે અને બીજા ઘણા કુરિવાજો છે એની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને તેમાં જે ઉત્સાહથી જે લોકોએ ફાળો નોંધાવ્યો હતો એ લોકોએ 11,000થી લઈ અને 51,000 સુધીના ફાળા અવિરત ચાલુ છે। તો આ કાર્ય માટે અમે રાત અને આપણો સમાજ રાતની મહેનત કરી રહ્યો છે। તેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જે જવાબદારી આપી છે એ જવાબદારીને અમે નિભાવી.